હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું તુવેરની દાળ. તો મેં પલાળી લીધી છે દોસ્તો, આ કુકરમાં છે. તો હવે આપણે એમાં પાણી નાખી દઈશું 2 ગ્લાસ. અને એમાં નાખી દઈશું થોડુંક મીઠું અને થોડી હળદર પણ નાખી લઈશું દોસ્તો. તો ચલો આપણે ગેસ ચાલુ કરી લઈશું. હવે ગેસ ચાલુ કર્યા પછી આપણે મૂકી દઈશું કુકર દોસ્તો. તો ચાલો હવે આપણે એને ઢક્કણ પણ બંધ કરી લઈશું. તો જો દોસ્તો, આપણે ઢક્કણ એનું બંધ કરી લીધું છે. તો હવે 3 થી 4 સીટી વાગવા દઈશું દોસ્તો. તો ચાલો જુઓ દોસ્તો, આપણે હવે ભાત પણ બનાવવાના છે, એટલા માટે મેં 1 વાટકી ભરીને ચોખ્ખા લઈ લીધા છે દોસ્તો. તો એને આપણે 2 પાણીથી ધોઈ લઈશું. તો જુઓ દોસ્તો, અહીંયા પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે ભાત માટે. ગરમ પણ થઈ ગયું છે દોસ્તો, અને મેં ચોખ્ખા પણ ધોઈ લીધા છે. તો ચાલો આપણે ચોખ્ખા પણ આમાં નાખી લઈશું. તો મેં ચોખ્ખા પણ નાખી લીધા છે દોસ્તો. તો હવે એને થોડી વાર ચડવા દઈશું. જુઓ દોસ્તો, એક ચૂલા પર આપણે ભાત ચડવા મૂક્યા છે, એક બાજુ દાળ પણ મૂકી દીધી છે દોસ્તો. તો ચાલો તમે પૂરો વિડીયોને જોજો. અને અહીંયા મેં ટામેટાં પણ કાપી લીધા છે દોસ્તો. અહીંયા મરચાં પણ, અહીંયા લસણ પણ છે દોસ્તો. તો ચાલો હવે આપણે એને વાટી લઈશું. જુઓ દોસ્તો, આપણી દાળ પણ બફાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે દોસ્તો. તો ચાલો હવે આપણે એને વઘારી લઈશું. તો વિડીયોને પૂરો જોજો દોસ્તો. ચાલો દોસ્તો, જુઓ હવે આપણે અહીંયા ગેસ ઉપર કઢાઈ પણ મૂકી દીધી છે. તો દાળનો વઘાર કરી લઈશું દોસ્તો. તો આપણે પહેલાં નાખી દઈશું હવે જીરું નાખી લઈશું દોસ્તો. થોડી રાઈ પણ નાખી લઈશું. અને મીઠો લીમડો પણ નાખી લઈશું દોસ્તો. પછી આપણે લીલા મરચાં સમાર્યા હતા એ નાખી લઈશું. પછી એમાં નાખીશું ટામેટાં. તો જુઓ દોસ્તો, આપણે ટામેટાં નાખી લીધા છે. અને થોડી વાર ચડવા દઈશું દોસ્તો. અહીંયા ભાત પણ થઈ ગયા છે. તો પહેલાં એમાં આપણે નાખી લઈશું મીઠું. મીઠું થોડું ઓછું નાખીશું દોસ્તો, દાળમાં નાખીશું એટલા માટે. હળદર, ધાણા પાવડર, લાલ મરચું, અને લસણનું તેલ નાખી દઈશું દોસ્તો. હળદર 2 વાર પડી ગઈ છે. દાળમાં પહેલાં પણ નાખી હતી. તો દોસ્તો, આપણા ટામેટાં કમ્પ્લીટ ચડી ગયા છે. તો હવે આપણે એમાં નાખી દઈશું દાળ. એમાં થોડું પાણી પણ નાખી લઈશું દોસ્તો.
દાળને 5 મિનિટ જેવી ઉકળવા દઈશું દોસ્તો. અહીંયા આપણા ભાત પણ તૈયાર થઈ ગયા છે. ચાલો દોસ્તો, જુઓ હવે આપણી દાળ પણ બની ગઈ છે દોસ્તો. હવે આપણે એમાં નાખી લઈશું કોથમીર. અને અહીંયા ભાત પણ બની ગયા છે દોસ્તો. અને મેં અહીંયા તવો પણ મૂકી દીધો છે. તો હવે આપણે રોટલી પણ બનાવી લઈશું દોસ્તો. મેં અહીંયા લોટ પણ બાંધીને તૈયાર છે દોસ્તો. તો હવે આપણે રોટલી પણ બનાવી લઈશું. અહીંયા દાળ ભાત તૈયાર થઈ ગયા છે. તો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરજો દોસ્તો.